નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના આ ડિજિટલ પ્લેટફોર્મ પર સૌ મિત્રોનું સ્વાગત છે. ખૂબ સરસ મજાના જીપીએસસીના પેપર સોલ્યુશનમાં મિત્રો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે જીપીએસસીમાં જે પણ કંઈ ક્વેશ્ચનો પૂછાણા છે મેથ્સને રિલેટેડ એ બધા જ ક્વેશ્ચનોનું આપણે સરસ મજાનું સોલ્યુશન કરશું. 10 ક્વેશ્ચનો એવા હતા કે જેનું આપણે સોલ્યુશન કરીએ છીએ બેટા. કંઈ પણ બાકી રહી ગયું હોય, કંઈ ખામી રહી ગઈ હોય તો બધા જ વિદ્યાર્થી મિત્રોને હું માફ કરજો, પણ આપણે ખૂબ સરસ મજાનું સોલ્યુશન કરીએ અને કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો જોઈએ. પહેલો જેવો સરસ મજાનો ક્વેશ્ચન છે, ધ્યાનમાં રાખવા જેવો ક્વેશ્ચન છે બેટા, કે આ રીતનું કંઈક પૂછ્યું છે આપણને. શું પૂછ્યું છે આપણને ભાઈ? કે 40 ખેલાડી એક વર્તુળમાં બેઠા છે અને તેમાંથી એક ખેલાડી પાસે ટોકન છે. એટલે ખેલાડી એક પાસે ટોકન ઘડિયાળની દિશામાં ચોક્કસ પેટર્ન મુજબ પસાર કરવામાં આવે છે. હવે આપણને ખ્યાલ છે કે ઘડિયાળ કેવી રીતના ચાલે, તો કે આ રીતના ચાલે. તો પેલા વિદ્યાર્થી પાસે છે અને પછી સ્ટેપ બાય સ્ટેપ 1 by 1 એ પસાર કરે છે, પણ ચોક્કસ પેટર્નમાં પસાર કરે છે, એટલે કે સિરીઝમાં. કઈ રીતની છે? તો કે ખેલાડી 1 છે એ ખેલાડી 1 ને આપે એટલે એક સ્ટેપ આગળ ગયો. ખેલાડી 2 ખેલાડી 4 ને આપે એટલે 2 સ્ટેપ આગળ ગયો. પછી ખેલાડી 4 ખેલાડી 7 ને આપે એટલે 3 સ્ટેપ આગળ ગયો. એટલે 1 2 3 4 5 6 એમ વધતું જશે સ્ટેપ એનો. તો આવા કેટલા પાસ પછી ટોકન ફરીથી ખેલાડી 1 પાસે પાછું આવશે? તો બેટા આ રીતના જો ક્વેશ્ચન હોય ને, બીજું કાંઈ જાજુમાં લાંબુ વિચારાય નહીં, કોઈ શોર્ટકટનો ઉપયોગ ન કરાય. સિમ્પલ લોજિકથી આપણે 40 જણા છે એટલે બહુ વાર નહીં લાગે, એટલે આપણે સિમ્પલ વિચારાય. આ 1 પાસે છે, પછી 2 પાસે ગયું, 1 થયો, પછી 2 આને 2 દીધા એટલે કેટલા પાસે ગયો? 4 પાસે. પછી આને 3 ને પાસ કર્યા એટલે કેટલા પાસે ગયો? 7મા ખેલાડી પાસે. આ ખેલાડીનો નંબર છે, આ કેટલા પાસ છે? પછી હવે 4 આ 4 પાસ કરશે એટલે 11મા ખેલાડી પાસે પહોંચશે. પછી આ 5 પાસ કરશે એટલે કેટલા ખેલાડીમાં પાસે પહોંચશે? 16મા ખેલાડી પાસે. પછી 6 પસાર કરશે તો 22મા ખેલાડી પાસે પહોંચશે. પછી 7 કરશે તો 22 ને 7 29મા ખેલાડી પાસે પહોંચશે. પછી 8 પસાર કરશે તો 29 ને 8 37મા ખેલાડી પાસે પહોંચશે. પછી 9, હવે 37 ને 9 કરો ને, 37 ને 9 તો 37 ને 9 આપણે એમ નહીં વિચારવું કે 37 ને સાહેબ 37 હોય એમાં તમે 9 ઉમેરો એટલે 46 થાય. 46 નહીં, 6ઠા ખેલાડી પાસે. શું કામ? તો કે ભાઈ વર્તુળમાં બેઠા છે તો 40 ખેલાડી છે તો 40 પછી શું થઈ જાય? તો કે 37માં પહેલા ઉમેરો તો 38 39 40. પછી 1 2 3 4 5 ને 6 તો 6ઠા ખેલાડી પાસે. પછી એ 10 વ્યક્તિનો પસાર કરશે તો 16મા ખેલાડી પાસે. પછી 11 ખેલાડીનો પસાર કરશે તો ક્યાં પહોંચી જશે? સીધું 27મા ખેલાડી પાસે. પછી 12 તો 39મા ખેલાડી પાસે. ઓહો, હજી આપણો પેલો ખેલાડી તો આવ્યો જ નહીં આપણો. હવે આ 39 થઈ એ 13 ખેલાડીને આપશે. 13 ખેલાડી પછી પસાર કરશે તો આમાં 13 ઉમેરું તો કે સાહેબ 1 ઉમેરો ને એટલે 40 થઈ જાય. પછી બીજા કેટલા વધે? 12 તો 12મા ખેલાડી પાસે પહોંચે. રાઈટ છે બેટા? ખ્યાલ આવી ગયો છે ને? સમજે છે ને બધાને? પછી 14મા ખેલાડી 14 ખેલાડી પસાર કરે તો 12માં 14 ઉમેરો તો કેટલા થઈ જશે? 26. પછી 15, હવે તમે એમાં 15 ઉમેરો સાહેબ. 26માં 14 ઉમેરું ને તો 40 થઈ જાય. તો પછી 15 ઉમેરો તો એક ખેલાડી પાસે પહોંચી જાય કે ન પહોંચી જાય? તો એનો મતલબ એવો થયો કે કેટલા ઉમેરવા પડશે આપણે? 15 વખત પાસિંગ થશે. પાસિંગ કેટલી વખત થયું બેટા? 15 વખત. જો 1 વખત 2 વખત 3 વખત 4 વખત 5 વખત 6 વખત એમ કેટલી વખત થયું? 15 વખત. તો બેટા 15 વખત પાસિંગ થશે. તો બધા મિત્રોને ખ્યાલ આવી ગયો કે નહીં? તો આવી રીતે જ કરાય, કારણ કે આમાં બીજો કોઈ રસ્તો નહીં ભાઈ. ખોટું આમાં જાજુ વિચારવા બેસીએ અને ટાઈમ જાય એના કરતાં કરી નાખો સારો. ચાલો બધા ભાઈઓ બહેનોને ક્લિયર થઈ ગયો હશે. તો આપણો જવાબ આની અંદર કેટલો જશે? 15. એવો સરસ મજાનો ક્વેશ્ચન છે. આ સિમ્પલ ને ઇઝી ક્વેશ્ચન છે કે કંપનીમાં કર્મચારીઓ ABCનો સરેરાશ પગાર, જો આપણે કીધું તો અવારનવાર વારંવાર કહી છે બેટા કે સંખ્યા અને સરેરાશ આવે ને ત્યારે હંમેશા એનો શું કરી નાખવાનો? ગુણાકાર. સંખ્યા અને સરેરાશનો હંમેશા શું કરી નાખવાનો બેટા? ગુણાકાર. 3 જણા છે એનો સરેરાશ પગાર 40 છે તો ત્રણેયનો સરવાળો કેટલો થાય?
તો કે સાહેબ 40 એટલે 1,20,000. હાલો 1,20,000 કરી નાખ્યા. હવે કર્મચારીઓ BDE, હવે BDE છે BDE, એનો સરેરાશ પગાર 42,000 છે. તો 42,000 ગુણ્યા 2 તો 1,26,000. કારણ કે 40,000 3 નો ગુણાકાર કરું તો 1,20 આવે, તો 42 ગુણ્યા 3 કરું તો 1,26 આવે, તો 1,26,000. હાલો આ કામ થઈ ગયું પૂરું. હવે કર્મચારી F નો પગાર કર્મચારી B જેટલો જ છે, એટલે કે B અને F બે સરખા છે. B અને F બે સરખા હોય બેટા, B અને F બે સરખા હોય. જો આ B અને F બે કેવા છે? સરખા છે. એટલે અહીંયા તમે B લખો F લખો કાંઈ ફેર પડતો નથી. તો આપણને શું કીધું? આ 6 નો સરેરાશ માસિક પગાર શું થશે? તો 3 જણા આ છે અને આને B નો ગણું F ગણું તો DEF આવી ગયા. 3 જણા અહીંયા આવી ગયા, 3 અહીંયા ને 3 અહીંયા, તો ટોટલ કેટલા થઈ ગયા? 6. તો આ ત્રણેયનો ચારે બધાનો સરવાળો A વત્તા B વત્તા C વત્તા D વત્તા E વત્તા F, આ 6 નો સરવાળો થઈ જાય 1,20 એટલે 2,40 અને બીજા 6 એટલે 2,46. આ 2,46. હવે આપણે એની સરેરાશ હોય છે, તો 6 જણાનો સરવાળો આપ્યો હોય તો ભાંગા કેટલા કરવા પડે? 6 જણાનો સરવાળો આપ્યો હોય ભાંગા કેટલા કરીએ આપણે? 6. બસ. તો 2,46,000 ભાંગા કેટલા કરવાના છે બેટા? 6 કરવાના છે. હવે 6 4 24 અને 6 1 6, 41,000 આવી ગયો કે ન આવી ગયો? તો એનો મતલબ એવો થયો કે સરેરાશ પગાર કેટલો થઈ ગયો બેટા? 41. તો આપણો જવાબ થઈ ગયો 41. ચાલો બધા મિત્રોને ડન થઈ ગયું કે નહીં? પણ આના ઉપરથી એક વસ્તુ ખ્યાલ આવે કે સંખ્યા અને સરેરાશનો હંમેશા ગુણાકાર કરવાથી મળે સરવાળો. યાદ રાખજો બેટા કે સંખ્યા ગુણ્યા સરેરાશ એટલે મળશે શું? તો કે સરવાળો. તો આ પોઈન્ટ યાદ રાખવાનો છે આપણે, કે આ પોઈન્ટ ઉપરથી ઘણા બધા ક્વેશ્ચનો આપણને આવડી જાય. એવું નહીં વિચારવાનું કે જીપીએસસીનું છે ભાઈ હું તો કોન્સ્ટેબલની તૈયારી કરું છું, હું તો પીએસસીની તૈયારી કરું છું, હું તો તલાટીની તૈયારી કરું છું, હું ક્લાસ 3ની તૈયારી કરું છું, તો મારે શું કામના? પણ બેટા આની અંદર નિયમો આવડે અને આપણે નિયમો સમજવાના છે. અને આપણને શા માટે ના આવડે? ક્વેશ્ચનો કોઈ એવા અઘરા નથી બેટા, સરળ ભાષામાં અલગ રીતથી પૂછ્યા છે. તો એ તો સારું કંઈક નવું શીખવા મળશે આપણને, કે જેથી કરીને આવનારી એક્ઝામમાં કંઈક આવું પૂછે ને તો આપણને કંઈ ચિંતા રહીએ નહીં. તો આનો જવાબ બધા ભાઈઓ બહેનોને રેડી થઈ ગયો? ઓકે. એવો સરસ મજાનો મજા એવો ક્વેશ્ચન છે અને આગળની એક્ઝામમાં ક્યાંક પૂછી શકાય, આવનારી એક્ઝામમાં પૂછી શકાય એ ટાઈપનો ક્વેશ્ચન છે કે એક સુથાર આ છે ને, બીજું કંઈ નહીં, આ લોકો કર્યું શું ખબર છે? વાર્તાઓ આપી છે ટૂંકમાં, એક સરસ મજાનું ટૂંકમાં વાસ્તવિક વસ્તુ લઈ અને એને ટૂંકમાં પ્રશ્ન બનાવી નાખ્યો છે. બીજું નવીનતા કાંઈ નથી. સુથાર ચોરસ લાકડાની ટાઇલ્સ કાપી રહ્યો છે, એટલે મૂળ ચોરસની વાત છે. હવે ટાઇલ્સ કાપે કે કટકો કાપે, જે કાપે. ઓકે. માપની ભૂલના કારણે હવે માપમાં ભૂલ થઈ ગઈ. દરેક બાજુની લંબાઈ તેની વાસ્તવિક કદ કરતા 3% મોટી કાપવામાં આવી. હવે 3% મોટી કપાઈ ગઈ. તો આ ટાઇલ્સના ગણતરી કરેલ સપાટી વિસ્તારમાં ટકાવારીની ભૂલ કેટલી હશે? કેમાં? વિસ્તારમાં. તો બેટા પહેલા તો યાદ રાખો કે વિસ્તાર એટલે શું? વિસ્તાર એટલે શું? તો કે ક્ષેત્રફળ. હવે એક વસ્તુ તો કન્ફર્મ જ છે કે તમે જે ટાઇલ્સ લીધી હોય એના કરતાં તમે, હવે આને એક આપણે સિમ્પલ ભાષામાં સમજીએ. હાલો માની લ્યો કે ભાઈ આપણે લંબાઈ છે ને એ કેટલી લીધી? તો કે ભાઈ લંબાઈ સાહેબ આપણે લીધી 100. તો હવે 3% મોટી માપવામાં આવે તો 103 થઈ જાય કે ન થઈ જાય? હવે કોઈ પણનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ એટલે L² થાય. તો આનો L² શું થશે? તો કે સાહેબ 10,000 થશે. 100 નો વર્ગ 10,000. આનો L² શું થશે? 103 નો વર્ગ. હવે 103 નો વર્ગ કરવો કઈ અઘરી વસ્તુ નથી. આ 3 નો વર્ગ 0 નો, 10 નો વર્ગ 100 થઈ ગયા, 10 તેરી 30 દુ 60, આ 60 થઈ ગયા. તો કેટલો આવ્યો? તો કે ભાઈ 10,609. તો એનો મતલબ આના કરતા 609 વધુ આવ્યું. તો વધુ કેટલું આવ્યું? 609. એટલે આપણે એ જ કીધું છે કે આ ટાઇલ્સમાં ગણતરી કરેલ સપાટીના વિસ્તારમાં ટકાવારીની ભૂલ કેટલી છે, એટલે 609ની ભૂલ આવી. આ શું છે ભાઈ? ભૂલ છે.
લેવાનું તો આટલું ને લેવાઈ ગયું આટલું. તો આ 609 છે એ 10,000 609. તો ભાઈ 10,000 609 ની ભૂલ આવી, ટકાવારી જોઈશે બેટા. બસ સિમ્પલ, 0 0 વયા ગયા, 2 0 એટલે 2 પછી પોઈન્ટ, તો 6.09 ની ભૂલ થાય. કેટલી ભૂલ થાય? 6.09 ની. તો આ થઈ ગયો આપણો જવાબ બેટા. હવેમાં કાંઈ છે, હવે તમે જાજુ વિચારો ને એટલે ગોટે ચડો. હવે તમને એમ થઈ જાય અમારે આવડું મોટું કરવું, હાલ બેટા તને શોર્ટકટ એ કરાવું. જો આ નોર્મલ છે કે તમને કાંઈ હુજ ન પડે તો તમે આવું કરી શકો. તમે 100 ધારી શકો, 80 ધારી શકો, તમે 10 ધારો ને. ચાલો હું એમાં 10 ધારી શકું કે ભાઈ લંબાઈ છે એ કેટલી છે, તો કે ભાઈ 10 છે. હવે 3% વધ્યું એટલે કેટલો થઈ ગયું, તો કે 3% વધે એટલે 0.3 વધે, તો કેટલા થઈ જાય 10.3. આવું થાય તો પોઈન્ટમાં આવે. ઓલું આપણે 100 લઈને તો પોઈન્ટમાં ન આવે, એટલા માટે બેટા. રેડી? ઓકે. બીજી વસ્તુ ડાયરેક્ટ વિચારવું છે તો સિમ્પલ વસ્તુ વિચારાય. શું વિચારાય? તો કે સાહેબ ચોરસના વિસ્તારમાં કેટલો ભૂલ આવે એટલે કેટલો વધારો થાય, તો ચોરસનું ક્ષેત્રફળ L². L², સ્ક્વેર આવ્યો, સ્ક્વેર આવે તો 2 વખત વધારો કરવાનો, ક્યુબ આવે એટલે કે ઘન આવે તો 3 વખત વધારો કરવાનો, સ્ક્વેર એટલે વર્ગ, વર્ગમાં બગડો લખીને તો 2 વખત વધારો કરવાનો. તો કાંઈ નહીં, આપણે સીધું તમે આમ લખી નાખો તોય થાય કે આ 100 છે એમાં 3% વધ્યા એટલે 103 થઈ ગયા. વળી આના 3%. હવે 103 ના 3% કરવા કઈ મોટી વસ્તુ તો નથી ને બેટા. 103 ના 3% કરવા 103 ગુણ્યા 3/100, તો આ કેટલા થાય 309 અને છેદમાં 100 એટલે કેટલા થાય, તો કે 3.09. તો અહીંયા લખી નાખો 3.09. હવે ટોટલ કરો તો કેટલા થઈ જશે 106.09. તો 100 હતા અને 106.09 આવી ગયા, તો 6.09 ની ભૂલ આવી એટલે કે વધારો થયો. તો ઘણી વખત વધારો પૂછે, આ ભૂલ પૂછે તો બધું એક જ થયું. તો જવાબ આપણો કેટલો થઈ જશે 6.09. ચાલો બધા મિત્રોને ક્લિયર થઈ ગયું ને, મજા આવી ને, કંઈક નવું સમજવા મળે છે ને, શીખવા મળે છે ને. બસ સમજાતું હોય, મજા આવતી હોય તો શું કરવાનું, લાઈક કરી દેવાનો અને લિંકને શેર કરી દેવાની, એટલે બધા જ ભાઈઓ બહેનો જોવે શાંતિથી. આપણે કોઈ ઉતાવળ છે નહીં. રેડી? આગળ વધીએ એવા સરસ મજાના ક્વેશ્ચનો સાથે કે બેકરીમાં જો આ મજા આવો ક્વેશ્ચન. હવે પહેલાં તો ટોપિક સમજવાનો કે કયો ટોપિક છે એટલે ખબર પડશે. બેકરીમાં 5 સમાન ઓવન છે, 5 ઓવન છે. હવે આવા છે ને બેટા કોન્સ્ટેબલમાં ક્વેશ્ચન પૂછશે. તમને એમ થાય સાહેબ આ જીપીએસસીનો ક્વેશ્ચન છે, પૂછે બેટા, તલાટીમાં પૂછે. 5 સમાન ઓવન છે જે કલાક દીઠ 350 બિસ્કિટ બનાવી શકે. એટલે 5 સમાન ઓવન છે એટલે હું બધા ઓવનમાંથી સરખું. હવે 5 ઓવન 1 કલાકમાં 350. હવે તો સિમ્પલ વસ્તુ છે, આ 5 ઓવન હોય એ 350 બિસ્કિટ બનાવી શકે. આ બિસ્કિટ જો પહેલા આપણે આ જ વાક્યને સમજી લઈએ. આ બિસ્કિટ રેડી છે. 5 ઓવન 350 બિસ્કિટ બનાવી શકે. તો એક સિમ્પલ ભાષામાં સમજીએ કે 1 ઓવન કેટલા બનાવી શકે, તો આને ભાગ્યા 5 એટલે 70 બિસ્કિટ બનાવી શકે. એ કન્ફર્મ વસ્તુ થઈ ગઈ. 70 બિસ્કિટ બનાવે, 1 ઓવન 70 બિસ્કિટ બનાવે. હવે આપણને શું કીધું, 1 કલાકમાં. કેટલી કલાકમાં બેટા? 1 કલાકમાં. રેડી ને? કલાક દીઠ કીધું એટલે હવે આ દરે, આવા જ દરે 8 એવા જ ઓવન. કેટલા ઓવન છે? 8. 3 કલાકમાં કેટલા બિસ્કિટ બનાવી શકે? હવે સિમ્પલ વસ્તુ છે, 1 ઓવન 70 બનાવે તો 8 ઓવન કેટલા બિસ્કિટ બનાવે? 1 ઓવન 70 બનાવતો હોય તો 8 ઓવન, તો કે સાહેબ 70 ગુણ્યા 8 એટલે 8 × 7 = 56, 560 બિસ્કિટ બનાવે. 560 બિસ્કિટ બનાવે. પણ કેટલી કલાકમાં? 1 કલાકમાં. આપણે કેટલી કલાક છે? 3. તો હજી આને ગુણ્યા કેટલા કરવા પડશે બેટા? 3. 560 ગુણ્યા 3 થઈ ગયું 3 0 0 3 6 18 3 5 15 ને 1 16. 1600 ને કેટલા બનાવશે? 80. તો 1680 આપણો જવાબ થઈ ગયો કે નહીં? એટલે છે કાંઈ આમાં તમે છે ને ઓવરલોડ નો વિચારો. નોર્મલ ભાષામાં નોર્મલ જેમ થતું હોય ને, જેમ થતું હોય ને એમ કરાય. થતું એ ન કરી લેવાય. ગામ દુનિયા ગમે એ કહે, ગમે એ રીતથી કે એમ કે આમ શોર્ટકટ કરાય, ઓલી શોર્ટકટ કરાય, આમ વિચારાય, એવું કાંઈ ન વિચારાય ભાઈ. પરીક્ષામાં એવો કાંઈ વિચાર નથી આવતો, આપણને ખબર જ છે. પરીક્ષા દેવા જાય છે ને ત્યારે કાંઈ એવા વિચારો આવતા નથી. તો નોર્મલ રીતે જે થતું એ કરે બેટા. તો આપણે આમ જ વિચારીએ હંમેશને માટે. માણસ કેમ વિચારે ભાઈ 5 ઓવન છે, કલાક દી 350 બિસ્કિટ બનાવે, તો આપણને એટલી ખબર પડે કે 1 ઓવન 70 બિસ્કિટ બનાવે.
પછી શું કીધું તો કે આવા 8 ઓવન 3 કલાકમાં કેટલા બિસ્કિટ બનાવે? તો 8 ઓવન 3 કલાકમાં કેટલા? તો 8 ઓવન છે એ 1 કલાકમાં કેટલા બનાવતો કે 1 ઓવન 70 બિસ્કિટ બનાવે. તો 8 ઓવન તો કે 70 8 560 બિસ્કિટ બનાવે. પણ 1 કલાકની જ વાત થઈ. હવે 3 કલાકમાં તો ગુણ્યા 3 થઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. વામાં ક્યાં જાજુ વિચારવાનું હતું? શું કામ ખોટું જાજુ વિચારીએ? નોર્મલ રીતે થઈ જાય છે તો કરી નાખ ને મારો ભાઈ. ચલો બધા ભાઈઓ બહેનોને રેડી થઈ ગયું ને? મજા આવે છે ને આવા ક્વેશ્ચનો? આવા પૂછાયો બેટા, ખાસ ધ્યાનમાં રાખવું. હવે જો બેટા આવો સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ ABCD 4 સંખ્યા છે, અલગ અલગ એક અંકી હકારાત્મક સંખ્યાઓ છે. તો પેલા બેટા વાક્યને હંમેશા ખાસ ધ્યાનમાં રાખવાનું કે શું કહે છે આ એક અંકી એટલે એક અંકની. હવે એક અંકની સંખ્યા કઈ કઈ હોય? એક અંકની સંખ્યા કઈ કઈ હોય? તો કે સર 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય, 9 હોય. આ એક અંકની સંખ્યા. હકારાત્મક એટલે શું? તો કે હકારાત્મક એટલે કે ધન સંખ્યા. હકારાત્મક એટલે કેવી સંખ્યા? ધન સંખ્યા. એટલે 0 નો લખો કે 0 ધન સંખ્યા કે ઋણ સંખ્યા કઈ ન કહેવાય. એટલે આટલી સંખ્યા છે, એટલે આપણે ઓછી હતી ને એટલે લખી નાખી. ઓકે, તો હવે આપણે શું કહેવું છે? આની આપ્યું છે આપણને મહત્તમ કિંમત કહેવાની છે. હવે બેટા મહત્તમ કિંમત એટલે વધુમાં વધુ કિંમત કેટલી આવે? તો વધુમાં વધુ કિંમત ક્યારે આવે? પાછી અલગ અલગ છે. ABCD 4 અલગ અલગ. વધુમાં વધુ કિંમત ક્યારે આવે? જ્યારે તમે મોટા મોટા આંકડા લ્યો તો ગુણાકાર છે ને, ગુણાકાર બેટા એટલે મોટા મોટા આંકડા. ભાગાકાર હોય ને, ભાગાકાર તો એક મોટો આંકડો લેવો પડે ને એક કેવો લેવો પડે? નાનો લેવો પડે. ભાગાકાર હોય તો. પણ ક્યાંય ભાગાકાર નથી એટલે નિરાશ છે. બાકી જો મોટા મોટાની વાત થાય, મહત્તમ અને ગુણાકાર છે તો મોટા મોટા આંકડા લેવાય. હવે મોટા મોટા આંકડા કેટલા છે? તો કે સાહેબ આઈડિયા 4 તો આપણે આ બે મોટા અહીંયા મૂકી દો, 8 ગુણ્યા 9. હવે બે મોટા અહીંયા મૂકી દો, 6 ગુણ્યા 7. એથી વિશેષ તો કઈ જાજુ છે નહીં. અને અલગ અલગ છે તો અલગ અલગ જ લેવાની હોય. હવે આમાં શું નવીન મને કયો હાલો? તો હવે 8 9 તો કે સર 72 થાય, અને 6 7 તો કે 42 થાય. તો 2 ને 2 4, 7 ને 4 11, 100 ને કેટલા થઈ ગયા બેટા? 14 થઈ ગયા. તો 114 આપણો શું થઈ જશે? જવાબ. લ્યો કાંઈ છે બેટા? અહીંયા અહીંયા થઈ ગયો. આપણે કાંઈ જાજી ગણતરી કરવી પડી? મહત્તમ કિંમત. હવે એમ કીધું હોત તો કે લઘુત્તમ કિંમત કેટલી થાય અથવા નાનામાં નાની કિંમત કેટલી થાય, તો બેટા આપણે નાના આંકડા લેત ને. તો આપણે નાના લેત, 1 અને 2 લેત, 3 અને 4 લેત, એટલે વાત પૂરી થઈ જાત. તો નાના આંકડા લેત. મહત્તમ કીધી તો મોટા આંકડા લીધા. ગુણાકાર છે એટલે ભાગાકાર હોત. જો અહીંયા ભાગાકાર હોત તો એક મોટો આંકડો અને એક નાનો આંકડો. ભાગાકારમાં તમને મહત્તમ કિંમત કીએ તો એક મોટો આંકડો લેવાનો અને એક કેવો લેવાનો બેટા? નાનો આંકડો લેવાનો. એટલે કે આ 9 ભાગ્યા 1 કરી નાખું. અહીંયા શું કરી નાખું? અહીંયા ભાગાકાર હોય ને તો 9 ભાગ્યા 1. આ 9 ભાગ્યા 1 કરી નાખું. પછી અહીંયા ભાગાકાર હોય ને તો હું શું કરું? 8 ભાગ્યા 2 કરી નાખું. આ 8 ભાગ્યા 2 તો હું મહત્તમ કિંમત મળે. 9 ભાગ્યા 1 9 જ થાય ને, 8 ભાગ્યા 2 4 થાય. તો 9 વત્તા 4 એટલે 13. તો મહત્તમ કિંમત 13 થઈ જાય. ખ્યાલ આવ્યો બેટા? તો આ ખાસ એમ આપણે ખાલી છે ને પ્રશ્ન નહીં સમજવાના, સાથે સાથે એ જોવાનું કે ગુણાકારની જગ્યાએ બીજી નિશાની હોય તો શું કરવું. રાઈટ? ઓકે, ચાલો બધા ભાઈઓ બહેનોને રેડી ને? વાત મગજમાં ઉતરી ગઈ, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. ચાલો તો પછીનો સરસ મજાનો એવો જ ક્વેશ્ચન બેટા. 3 કામદારો. હવે જો આ કામ અને સમયનો ક્વેશ્ચન છે, કોઈ નવીનતા નથી બેટા, આરામથી થઈ જાય એવો ક્વેશ્ચન છે. આપણે જે પદ્ધતિ દ્વારા કરીએ છીએ કામ અને સમય એ જ પદ્ધતિથી કરવાનો છે. તમને બધાને આવડશે, ચોક્કસપણે આવડશે. અજય, મિલન અને સાગર. ચાલો આ અજય, મિલન અને સાગર રેડી છે. બાંધકામનો પ્રોજેક્ટ અનુક્રમે 8 12 અને 8 16 અને 12 દિવસમાં પૂરું કરે. હાલો 8 દિવસમાં પૂરું કરે, 16 દિવસમાં પૂરું કરે અને 12 દિવસમાં. આપણે ખોટી ઉતાવળ નહીં કરવાની, ધીરજ રાખવાની. અજય સોમવારે કામ શરૂ કરે, મિલન મંગળવારે કરે અને સાગર બુધવારે કરે. એટલે ત્રણેય સાથે કામ કરતા નથી. એક દી અજય કરે, એક દી મિલન કરે, એક દી સાગર કરે છે. અને ત્રણેય જે કામ કરે છે સોમ મંગળ બુધ, તો આમ પછી પુનરાવર્તિત થાય. એટલે કે પછી ગુરુ શુક્ર શનિ રવિ સોમ મંગળ એવી રીતના થાય છે. રાઈટ? તો પુનરાવર્તિત થાય છે. તો નીચેના નિવેદનો પર ચર્ચા કરો. પ્રોજેક્ટ ગુરુવારે પૂરો થાય તો પહેલા તો પૂરો કરો.
ક્યારે પૂરો થાય ને એ આપણે જોવાનું છે. તો એના માટે આપણે લસા લઈ લઈએ કે ને બેટા. હવે ત્રણેયના ઘડિયામાં કોણ આવે તો કે સર 48 આવે. તો કામ 48 છે ને એવું કહી દઈએ આપણે. એક કામને કેટલા કામમાં પુનરાવર્તિત રૂપાંતરિત કરી નાખ્યા 48 કામમાં. એક દિવસમાં કોનું કેટલું કામ તો કે 8 6 48 આ 6 કામ કરે, આ 3 કામ કરે અને આ 4 કામ કરે. રેડી. હવે જો આ સોમવારે, મંગળવારે, બુધવારે એટલે 3 દીમાં 3 દી થયા, સોમ મંગળ ને બુધ. 3 દીમાં કેટલા કામ થયા તો કે 6 ને 3 9 ને 4 13. 3 દિવસમાં 13 કામ થયા. થાય કે ન થાય? તો બીજા 3 દીમાં 13 કામ થાય, ત્રીજા 3 દીમાં 13 કામ થાય. આપણે આ રીતનું કરતા બેટા, તમને ક્લાસરૂમમાં આ રીતના ક્વેશ્ચનો કરાવેલા છે. તો આપણે 48 કામે પહોંચવું છે. 39 કામ તો થઈ ગયા. હવે તમે એમાં 13 ઉમેરો ને તો 48 કરતા વધી જાય. એટલે આ ઓકે થઈ ગયું. હાલો હવે કોનો વારો આવે? આ એ, જો આ 3 આવી ગયા, AMS 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 AMS. હવે એનો વારો આવે. એટલે એક દીમાં એ કેટલા કામ કરે તો કે 6 કામ કરે. હાલો કેટલા થઈ ગયા? 39 6 45. હવે કોનો વાર આવ્યો તો કે એમનો. એમ એક દીમાં કેટલા કામ કરે તો કે 3 કામ કરે. સાહેબ 48 કામ થઈ ગયા. 39 આ થયા, 6 45 ને 3 48. 48 કામ થઈ ગયા. કેટલા દી થયા બેટા? 3 ને 3 6 ને 3 9 10 ને 11. 11 દિવસ થયા. હવે તમે વિચાર કરો, સોમવારે શરૂ થયું હોય, સોમવારે શરૂ થયું હોય તો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ 11 થઈ ગયા કે ન થઈ ગયા? આંગળાના વેઢે તમે ગણો તો 11 ક્યાં આવે? અહીંયા 11 આવે ને. તો આપણે આમાં સોમવારથી શરૂ થયું સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ સોમ મંગળ બુધ અને ગુરુ. તો ગુરુવારે કામ પૂરું થાય છે. તો પેલું વાક્ય તો સાચું છે ભાઈ, ગુરુવારે કામ પૂરું થાય. બીજું પ્રોજેક્ટ 11 દિવસમાં પૂરું થાય, તો એ પણ વાત સાચી છે કે 11 દિવસમાં પૂરું થાય. હવે ઉપરોક્ત પૈકી કયું નિવેદન સાચું છે? તો ભાઈ બંને વિધાનો સાચા છે. એટલે કે 1 અને 2 બંને સાચા છે. 11 દીમાં પૂરું થાય છે અને ગુરુવારે પૂરું થાય છે. વાત થઈ ગઈ પૂરી. લ્યો, સિમ્પલ લોજિક થઈ ગયું કે નહીં? આરામથી આવડે કે નહીં? બધા ભાઈઓ બહેનોને રેડી થાય? ડન છે. ઇઝીલી થઈ જાય એવો ક્વેશ્ચન છે બેટા. એટલે આ છે ને વાર્તાઓ કરે તો સારી. આપણને એમ થાય કે અઘરું મૂક્યું. અઘરું નથી મૂક્યું બેટા, અઘરું નથી મૂક્યું. આવું જ મૂકવાનું હોય. કારણ કે હવે સરકારશ્રીને એવા જ વિદ્યાર્થીઓ જોઈ છે કે એવા જ લોકો જોઈ છે કે જે મગજનો ઉપયોગ કરે બેટા. ખાલી આવડવાથી કાંઈ નહીં થાય. ચાલો જો, એવો સરસ મજાનો ક્વેશ્ચન છે કે એક ફેક્ટરીમાં 2 પ્રકારના મશીનો X અને Y છે. મશીન X અને Y દ્વારા અર્જિત નફાનો ગુણોત્તર. જો બેટા, આ X છે અને આ Y છે. હવે નફાનો ગુણોત્તર કેટલો છે તો કે 3/2. આ નફાનો ગુણોત્તર છે. અને જ્યારે તેમને જાળવણી ખર્ચનો ગુણોત્તર 5/3 છે. જાળવણી ખર્ચ, આ જાળવણી આ ખર્ચ બાદ થાય કેટલો છે તો કે ભાઈ 5/3 છે. હાલો રેડી છે? બધાને ક્લિયર થઈ ગયું? ઓકે. હવે જાળવણી ખર્ચ બાદ કુલ બચત 10,000 છે. કુલ બચત 10,000 અને બંને મશીનોનો કુલ જાળવણી ખર્ચ 40,000 છે. હવે આપણે કંઈ નહીં કરવાનું, ખાલી તમે આટલું કરો ને, આટલું. આમ તમે જો નફામાંથી જાળવણી બાદ કરું તો શું મળે? નફામાંથી હું જાળવણી બાદ કરું તો મળે શું? તો નફામાંથી તમે જાળવણી ખર્ચ બાદ કરો ને તો તમને બરાબર બચત મળે. મળે કે ન મળે? તમને નફો થયો હોય એમાં તમે જાળવણી ખર્ચ દઈ દેવાનો તો તમારી બચત મળી જાય કે ન મળી જાય? મળી જાય. તો આપણે શું કરવાનું? સર આમાં આ નફો ઓછો દેખાય છે, જાળવણી ઝાઝી દેખાય છે, તો એવું તો કેમ બને? નફો ઝાઝો હોવો જોઈએ ને, તો આને ઝાઝો કરી નાખે. કારણ કે ઝાઝો નફો થયો એમાં જાળવણી ખર્ચ ઓછો બાદ કરી તો બચત મળે. આમાં તો માઇનસમાં બચત મળે. તો આપણે શું કરી નાખાય? ડબલ કરી નાખાય. હાલો આના ડબલ 6 થઈ ગયા અને આના ડબલ કેટલા થઈ ગયા? 4. આના ડબલ 6 અને આના ડબલ 4. ડબલ કરી નાખાય. હાલે ગુણોત્તરના ડબલ કરી શકો તમે આના કરી શકો, આના કરી શકો. થઈ ગયું? હવે તમે જુઓ, ગેપ 1 નો છે, ગેપ 1 નો છે. રેડી? તો હવે 1 ને 1 કેટલા થયા? 2. તો જાળવણી ખર્ચ બાદ બચત 10,000 છે. તો એનો મતલબ 1 ને 1 2 એટલે 2 એટલે 10,000 છે.
બચત, કુલ બચત કીધી, કુલ બચત એટલે બેયની ભેગી બચત. તો કુલ બચત 10,000 છે. હાલો, તો હવે આના ઉપરથી આપણને બધું મળી જાય. આના ઉપરથી આપણને બધું જ મળી જાય. બેયને નફો કેટલો મળ્યો છે એ મળી જાય, જાળવણી ખર્ચ કેટલો છે એ મળી જાય. કારણ કે આ 2 એટલે 10,000 છે. તો હવે તમે 6 એટલે કેટલા, એટલે આનો નફો મળી જાય. 4 એટલે કેટલા, આનો નફો મળી જાય. બરાબર, આનું મળી જાય, આનું મળી જાય, બધાનું મળી જશે. હવે આપણે શું કહે છે, બંને મશીનોનો કુલ જાળવણી ખર્ચ 40,000 છે. કુલ જાળવણી ખર્ચ 40,000 છે. તો આ 5 ને 3 8. તો એ તો વાત સાચી જ છે કે 2 10,000 થતા હોય, 2 10,000 થતા હોય તો 5 ને 3 8 છે જાળવણી ખર્ચ ટોટલ. તો 8 એ કેટલા, તો કે 40,000 જ થાય કે ન થાય. તો એનો મતલબ એવો થયો કે સાહેબ આ ખાલી એક આપેલું હોય ને તોય બધું મળી જશે. હવે આપણને શું કહે છે, વાક્યો આ 2 આપેલા હતા. બંને મશીનો દ્વારા અર્જિત કુલ નફાની ગણતરી કરી શકાય. હા, કરી શકાય. આ એક વાક્ય પરથી થઈ શકે, બધુંય થઈ શકે. કુલ નફાની ગણતરી 6 ને 4 10, તો 10 એ કેટલા, ડાયરેક્ટ થઈ શકે ને. ઓકે, મશીન X દ્વારા એકલા અર્જિત નફો નક્કી કરી શકાય. હા, એ આના એક વાક્ય પરથી કરી શકાય. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એનો મતલબ એવો છે કે ફક્ત નિષ્કર્ષ 1 અનુસરે છે, ફક્ત નિષ્કર્ષ 2 અનુસરે છે. આ નિષ્કર્ષ છે, તો આ 2 શોધી શકાય છે ભાઈ. આ બંને શોધી શકાય છે, બંને શોધી શકાય છે. તો નિષ્કર્ષ 1 અને 2 અનુસરે છે, તો કે હા ભાઈ 2 અનુસરે છે, 2 શોધી શકાય છે. એટલે કોઈ ચિંતા નથી ભાઈ, આપણે બંને શોધી શકાય છે. અને માત્ર એક વાક્ય દ્વારા શોધી શકાય છે. કદાચ આ વાક્ય ન આપ્યું હોત તો પણ એની કઈ જરૂર રહેતી નહોતી બેટા. ચલો, ક્લિયર? બધાને રેડી થઈ ગયું કે નહીં? ડન, મગજમાં બેસી ગયું? બસ બેટા, આવી રીત શીખવાની છે. જો આ ડિફરન્ટ રીત અને કંઈક નવી આવડે એવી રીત છે, પણ એક જ વાક્યો પરથી આપણને બધું જ મળી જાય. ચલો, બધા ભાઈઓ બહેનોને ક્લિયર થઈ ગયું ને? ખૂબ સરસ. આગળ વધીએ. એવો જ સરસ મજાનો ક્વેશ્ચન છે. જો નીચે આપેલા વિધાનોનો અભ્યાસ કરો. વાય પૂર્ણ સંખ્યા છે. હવે એના માટે 2 વિધાન આપ્યા છે, બરાબર છે. હવે એ 2 વિધાનો કેટલા પર્યાપ્ત છે એ જોવાનું. હજો સિમ્પલ વસ્તુ છે કે વાયના છેદમાં 5 પૂર્ણ નથી. વાય પૂર્ણ હોય તો વાયના છેદમાં 5 પૂર્ણ ન હોય. એમ કે છે કે વાયના છેદમાં 5 પૂર્ણ સંખ્યા નથી. તો આ પૂર્ણ સંખ્યા ન હોય તો એના માટે વાયની કિંમત પૂર્ણય હોઈ શકે અને અપૂર્ણય હોઈ શકે, અપૂર્ણાંકે હોઈ શકે. ટૂંકમાં પૂર્ણ ને અપૂર્ણાંક. તો વાયની કિંમત ગમે તે હોઈ શકે, એ કાંઈ નક્કી ન કહી શકે. એના પરથી તમે આના ઉપરથી એવું ન કહી શકો કે વાય પૂર્ણ સંખ્યા છે. એટલે ખાલી આ એક વાક્ય નહીં હાલે, કારણ કે અહીંયા વાયની જગ્યાએ તમે 1 મૂકો તો 1/5 થાય, પૂર્ણ નથી જ. વાયની જગ્યાએ તમે -2 મૂકો તો એ પૂર્ણ સંખ્યા નથી. તો 1 પૂર્ણ છે પણ -1 પૂર્ણ, -2 પૂર્ણ નથી પાછો. રેડી? એટલે આ કહેવાનો મતલબ એ છે કે આ એક વાક્ય પરથી એવું સાબિત ન થાય કે વાય પૂર્ણ છે. 5 વાય પૂર્ણ છે. હવે 5 વાય પૂર્ણ હોય, 5 વાય પૂર્ણ હોય તો વાયની જગ્યાએ તમે 1 મૂકો ને તોય થાય. તો 5 × 5 પૂર્ણ થઈ ગયા. પણ વાયની જગ્યાએ તમે 1/5 મૂકો તો 5 5 ઉડી જાય કે નહીં? તોય 1 મળે, તો એ પૂર્ણ છે. તો એનો મતલબ એવો થાય કે એમાં વાયની કિંમત તમે 1 મૂકી શકો, 2 મૂકી શકો, આવી બધી મૂકી શકો. અથવા તો વાયની જગ્યાએ તમે 1/5 મૂકો, અથવા તો વાય બરાબર 1/2 મૂકો. અઢી દુ થઈ શકે. તો આવું કોઈ પણ મૂકી શકાય. તો એનો મતલબ એવો થોડો છે કે વાય પૂર્ણ છે. તો નથી આના ઉપરથી મેળ આવતો, નથી આના ઉપરથી મેળ આવતો. હવે આ બેને હું ભેગું કરી નાખું ને, કદાચ ભેગું કે 5 વાય પૂર્ણ છે અને વાયના છેદમાં 5 પૂર્ણ નથી. 5 વાય પૂર્ણ છે અને 5ના છેદમાં વાયના છેદમાં 5 પૂર્ણ નથી. બેયને ભેગું લઈ લઉં તો હાલો. આમાં એવું છે ને, કારણ કે ભાઈ જો નિવેદન 1 અને 2 બંને પ્રશ્નો આપવા માટે પર્યાપ્ત છે. તો બેયને ભેગું લઈ લઉં તો બેયને ભેગું લઈ લઉં, બરાબર છે. તો 5 વાય એ પૂર્ણ છે. તો આપણે માની લો કે વાયની જગ્યાએ 1 લીધો, 2 લીધા, 3 લીધા, આવું. અને વાય બરાબર 5 એ પૂર્ણ નથી. તો એમાં તમે આવું લ્યો તોય થઈ જાય. આ લીધું મેં, હાલો આ લીધું આવું અપૂર્ણાંક વાળું, તો તોય થાય અને આમાંય થાય. તો એનો મતલબ એવો છે કે ભાઈ વાયની ચોક્કસ કિંમત મળતી નથી.
તો એનો મતલબ નિવેદન 1 અને નિવેદન 2 બંને પ્રશ્નો જવાબ આપવા માટે પર્યાપ્ત નથી ભાઈ. આના 2 વાક્યોનો કદાચ ઉપયોગ કરી નાખો ને તો એવું સાબિત નથી થતું કે વાય પૂર્ણ છે. સાબિત થવું જોઈએ કે વાય પૂર્ણ જ છે, પણ એવું સાબિત નથી થતું આ 2 વાક્યો પરથી. તો આ વાક્ય બંને અધૂરા થઈ જશે. બરાબર છે, હજી કંઈક હોવું જોઈએ. તો એના માટે આપણો છેલ્લો જવાબ આવશે. ચાલો ક્લિયર. પછી સરસ મજાનો ક્વેશ્ચન છે, પણ આ ક્વેશ્ચનમાં ભૂલ છે બધા. આ ક્વેશ્ચનમાં ભૂલ છે એનું કારણ છે કે જો 2 ખેલાડીઓ A અને B છે, એક ગેમિંગ સ્પર્ધામાં ભાગ લીધો, 2 ખેલાડીએ ભાગ લીધો. નોંધાયેલા, હવે પેલા 2 ખેલાડી કીધા, સાંભળજો, નોંધાયેલા સહભાગીઓમાંથી 80% ખેલાડીઓએ ગેમ રમી હતી. હવે પેલા તમે 2 ખેલાડીની વાત કરી, પછી તમે કહેજો કે 80% વિદ્યાર્થીઓએ રમત રમી, તો એ કયા મેળનો? તો પેલા 2 ખેલાડીની ક્યાં વાત જ કરવાની હતી? એટલે કંઈક લોચો છે આની અંદર, કંઈક પ્રશ્ન છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે આ જે પણ કંઈ પ્રશ્ન છે એમાં કંઈક ખામી રહી ગઈ છે બેટા. બરાબર છે. અને છતાં આગળ જોઈએ, અને કોઈ અપાત્રતા નહોતી, એટલે કોઈ ટૂંકમાં એમાં બધા 80%એ ભાગ લીધો, 100માંથી 80એ ભાગ લીધો ને 80 રહીમાં. કોઈ સહભાગીએ ગેમ છોડીને જતોય નથી, એટલે બધા ગેમ રમે જ છે. એ બધા ખેલાડીઓ દ્વારા કમાયેલા કુલ પોઈન્ટ્સમાંથી 40% પોઈન્ટ્સ કમાયા અને 120 પોઈન્ટથી જીતો. હવે એવું તો કેમ બને? જેટલા હતા એમાંથી બધા ટોટલ 80%એ ભાગ લીધો હતો, એમાંથી બરાબર એ છે એ 40% પોઈન્ટ મેળવ્યા. હવે 1 પોઈન્ટ 2 પોઈન્ટ એ રીતના 40% પોઈન્ટ લીધા અને 120 પોઈન્ટથી જીતો. તો નોંધાયેલા સહભાગીઓની સંખ્યા કેટલી? તો એનો મતલબ કંઈક આમાં પ્રશ્ન છે, કંઈક લોચો છે. એટલે આ પ્રશ્નને આપણે બરાબર છે અહીંયા કેન્સલ રાખશું. બરાબર છે, આ પ્રશ્નને કેન્સલ રાખશું, કારણ કે આ પ્રશ્નનો કોઈ જવાબ માટે માહિતી પર્યાપ્ત થતી નથી. તો એનો મતલબ છે આપણે આમાં ઈ ટીક કરવું પડે કે ભાઈ આમાં જવાબમાં મેળ આવે એમ નથી. ઓકે, આગળ સરસ મજાનો બીજો ક્વેશ્ચન છે. અંગ્રેજી મૂળાક્ષરમાંથી અલગ અલગ બિન સ્વર એટલે શું? સ્વર એટલે શું? અંગ્રેજી મૂળાક્ષરમાં A થી Z લગી અંગ્રેજી મૂળાક્ષર કહેવાય. એમાં સ્વર ક્યાં ક્યાં હોય? તો કે A, E, I, O, U. આપણને વર્ષોથી ખબર છે ભાઈ સ્વર ક્યાં ક્યાં? તો કે A, E, I, O, U. તો એનો મતલબ 5 સ્વર છે. તો બિન સ્વર કેટલા હોય? ટોટલ 26 મૂળાક્ષર હોય, બધાને ખ્યાલ છે ને ભાઈ. ટોટલ અંગ્રેજી મૂળાક્ષર કેટલા હોય બેટા? આપણે લખીએ ચાલો કે ભાઈ અંગ્રેજી મૂળાક્ષર કુલ કેટલા હોય? તો કે સાહેબ કુલ 26 હોય. એમાં સ્વર કેટલા હોય? તો કે 5 હોય. કયા કયા હોય? તો કે A, E, I, O, U. આ 5 હોય. હોય કે ન હોય? હવે એમાં બિન સ્વર કેટલા હોય? બિન સ્વર તો કે બિન સ્વર કેટલા હોય? તો કે 5 બાદ કરી નાખો એટલે 21 હોય કે ન હોય? રેડી? તો 21 બિન સ્વર છે. હવે શું કે છે? એનો ઉપયોગ કરીને 2 અક્ષરનો કોડ બનાવવાનો છે. હવે તમને એક સિમ્પલ ભાષામાં ઉદાહરણ આપો કે તમે આમ લખો B, C અને D. આ 3 અક્ષર લેખા. 3 અક્ષર લેખા. હવે તમારે આનો 2 અક્ષરનો કોડ બનાવવો હોય તો તમે કેમ બનાવી શકો? B અને C, B અને D, C અને D. થાય કે ન થાય? એટલે આમ થાય B, C, B, D, C, D. આમ થાય. હવે સમજાવું છું, તમે સમજજો પછી એની શોર્ટકટ સમજાવી દઈશ. આ 3 અક્ષરની વાત કરીએ. પહેલા આપણે કેટલા અક્ષરની વાત કરવી છે? 21 અક્ષરમાં 2 અક્ષરની જોડ કેટલી બને એમ કહે છે. જો 2 અક્ષરોનો કોડ બનાવવાનો છે. કોડ 2 અક્ષરનો જ હોય. રેડી છે? તો BC, BD અને CD આ 3. હવે તમે આમાંય કોડ બનાવી શકો ને, CB, DB અને DC. આમાંય બનાવી શકો કે ન બનાવી શકો? તો આ 2 કોડ અલગ અલગ કહેવાય ને. તમે મેં કોડ મોબાઈલમાં BC રાખ્યો ને તમે CB નાખો તો મોબાઈલ ખુલે નહીં. ન ખુલે ને બેટા. તો એનો મતલબ એવો થયો કે કોડ આ 6 બને છે. 3માંથી 6 બન્યા. 3માંથી 6 બન્યા. તો સાહેબ આના ડબલ થયા? ના બેટા, ડબલ નથી થયા. આ કેવી રીતના છે ખબર છે? આવી રીતે છે 3P2 કે 3 અક્ષરમાંથી 2ની જોડ બનાવી છે. તો એનો મતલબ 3નો ગુણાકાર ક્રમિક 2 રીતે, એટલે 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6. હવે માની લો 4 અક્ષર હોય તો A, B, C, D, F. 4 અક્ષર હોય તો
તો 4 અક્ષર હોય ને તો આપણે 4p2 આમ કરો આપણે કે 4 અક્ષરમાંથી બબ્બેની જોડ બનાવી છે તો 4 ગુણ્યા 3, 4 નો ક્રમિક 2 વખત ગુણાકાર, 4 નો ક્રમિક 2 વખત ગુણાકાર, 4 તેરી 12, તો કેટલા બને 12. હવે 10 અક્ષર હોય તો 10 નો ક્રમિક 2 વખત ગુણાકાર, 10 ગુણ્યા 9 તો કેટલા થઈ જાય બેટા 90. તો હવે આ 21 અક્ષર છે તો 21p2, તો 21 નો ક્રમિક 2 વખત ગુણાકાર તો શું થાય 21 ગુણ્યા કેટલા કરો આપણે 20, 21 દુ 42, 420, તો 420 કોડ બને બેટા. કેટલા કોડ બને 420. લો થઈ ગયું કે નહીં? એટલે મારે તમને વસ્તુ આ સમજાવી છે. આ ક્વેશ્ચન તો તમને સીધું આમ કહી દો એટલે થઈ જાય. ક્વેશ્ચનનો જવાબ આટલો જ છે, નોર્મલ આટલું જ વસ્તુ કરવાની હતી. પણ આ વસ્તુ તો સમજાઈ જોઈએ ને કે આ શું કર્યું છે આપણે. આ ક્રમચય સંચય ચેપ્ટરનો તો ક્વેશ્ચન આવી ગયો બેટા. ડન. અને દર વખતે જીપીએસસીમાં ક્રમચય સંચયનો ક્વેશ્ચન પૂછે છે બેટા. આ તો નોર્મલ ક્વેશ્ચન કહેવાય, ઇઝી ક્વેશ્ચન પૂછી દેખો. ચલો આગળ. ખૂબ સરસ મજાના બરાબર આપણે બધા જ ક્વેશ્ચનોનું બેટા આવા 10 ક્વેશ્ચનોનું રિવિઝન કર્યું અને 10 ક્વેશ્ચનોનું આપણે મૂલ્યાંકન કર્યું. તો આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આ બધા જ ક્વેશ્ચનો સમજાઈ ગયા હશે, કંઈક નવું શીખવા મળ્યું હશે. બેટા આપણે હર હંમેશ જીવનમાં એટલું યાદ રાખવાનું, પરીક્ષા કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય બધા જ પેપરોનો બરાબર છે, બધા જ પેપરોનું આપણે માર્ગદર્શન મેળવવાનું બેટા. કારણ કે નવા નવા ક્વેશ્ચનો મળે, આવનારી એક્ઝામ કેવી હશે, કેવા ક્વેશ્ચનો હશે એના વિશેની આપણે માહિતી પ્રાપ્ત થાય. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આવનારી એક્ઝામ માટે ફરી એક વખત ખૂબ સરસ મજાનું બેસ્ટ ઓફ લક. બધા જ વિદ્યાર્થી મિત્રોને આવનારી એક્ઝામ ખૂબ સરસ મજાની થાય. જે લોકોએ જીપીએસસીની એક્ઝામ આપી છે એ વિદ્યાર્થીઓને પણ બરાબર છે આપના પરિણામ માટે શુભેચ્છાઓ ખૂબ ખૂબ. અને સરસ મજાનું પેપર ગયું હશે એવી આશા સાથે અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આ બધું જ સમજાઈ ગયું હશે અને ખૂબ મજા આવી હશે. અને મજા આવી તો શું કરવાનું છે બેટા? લાઇક કરી દેવાનું છે, લિંક શેર કરી દેવાનું છે. મારા વતી આટલું કામ કરવાનું છે. તો અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બેટા આવા ખૂબ સરસ મજાના નવા ક્વેશ્ચનો અને નવી પદ્ધતિઓ સાથે ફરી મળશું. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.